એનસી લખાવી. એનસી લખાવી હતી. અચ્છા, તો એનો કંઈ જવાબ આપ્યો ટ્રસ્ટીઓએ? નહીં. અચ્છા, નથી. અચ્છા, તો હવે નોકરી પર લેવા માટે એ લોકો શું કારણ ના પાડે છે? એનું કારણ શું? કાંઈ કારણ નથી, બસ હું મહારાષ્ટ્રનો માણસ છું એટલા. અચ્છા, અને તમે આટલા વર્ષોથી સેવા આપી તો એની માટે કાંઈ એ લોકો તમારું કોઈ રહેવાની કોઈ વ્યવસ્થા કે કંઈ તમને પૈસા પાણીની વ્યવસ્થા કે કંઈ આપે છે? પૈસા પાણીની વ્યવસ્થા નહીં, પણ રહેવાની વ્યવસ્થા હું અત્યારે જે રૂમમાં રહું છું એ જ રૂમમાં હું રહું છું અત્યારે. એટલે મને એને કાંઈ નોટિસ આપી નથી. મને જો રજા આપી અથવા મને જો રૂમ ખાલી કરવાનું કહે તો મને બીજી વ્યવસ્થા આપવી જોઈએ રહેવા માટે. એ સિવાય તમારે બીજા વૈષ્ણવને કંઈ અપીલ કરવી છે, કંઈ તમારે કેવું છે? વૈષ્ણવ મારા માટે કંઈક કરે તો કંઈક ખોટું નથી, કારણ કે આજે હું આટલા વર્ષથી કીર્તન કરું છું અને એનાથી વૈષ્ણવ મારા માટે ખુશ છે. આજે મને કેટલા વૈષ્ણવો કીધું, કેટલા વૈષ્ણવો મને કહી ગયા કે તમે કીર્તન કરવા નથી આવતું, મજા નથી આવતી, કંઈક સાંભળવા મળતું તો એ નથી મળતું, અને હવે ગમે તેમ કીર્તન થાય છે. અત્યારે તમારી ઉંમર કેટલી છે? 75. તો હવે તમે શું કરશો? હવે અત્યારે તો હું બેઠો જ છું ઘરમાં. અચ્છા, તો ટ્રસ્ટીઓ તમારી આ ઉંમરને જોઈને બી કંઈ કરવા તૈયાર નથી. તમે એમનો સંપર્ક કરવાની કોશિશ કરી કે? સંપર્ક કરવાની કોશિશમાં એને એકવાર ફોન કરેલો, મને કે બીજું કંઈ નહીં, તમે જ્યાં છો ત્યાં રહ્યો પડ્યા. અચ્છા, એટલે તમે કઈ પરિસ્થિતિમાં છો એ જોવાની એમને તકેદારી? બિલકુલ નહીં. ઓફિસના માણસો કંઈ તમારી માટે કોઈ તકેદારી રાખે છે, કંઈ તમને કરી આપે છે, કોઈ હેલ્પ કરે? તો અત્યારે તમારું ગુજરાન કઈ રીતે વૈષ્ણવ ચલાવે છે? વૈષ્ણવ ચલાવે છે અથવા તો મારા કીર્તનના ક્લાસ ચાલે છે. એટલે તમે વૈષ્ણવ અને કીર્તન શીખડાવો છો એમ હવે? અચ્છા, એટલે તમારું ઘર ચલાવવા માટે અત્યારે કીર્તન શીખડાવો અને તમારું ઘર ચાલે છે એવું? નવનીતા લાઈનથી પધારી જાય તો શું ફરક પડે? હવે નવનીતા લાઈનથી પધારી જાય તો એ અજુગતું થશે. એક ઠાકોરને સ્થાન ભ્રષ્ટ કરશે. ઠાકોરજીને સ્થાન ભ્રષ્ટ કરે તો એમાં કોઈનું હિત નથી. અને બીજું વલ્લભપુરના બાળક જે બાવા વલ્લભપુરના બાળક છે, હવે આ બાવા છે, બાવાનો આજે 5 પેઢીનો વસવાટ છે. કેટલી? 5 પેઢીનો. મણિબાઈએ મંદિર બનાવ્યું વલ્લભલાલજી. હા, વલ્લભલાલજીના સન ગોવિંદલાલજી, ગોવિંદલાલજીના સન ગિરધરલાલજી, ગિરધરલાલજીના પૈકી બાવા એટલે રઘુનાથજી, અને રઘુનાથજીના લાલજી 2 ઋષિ બાવા અને રાજબાવા. હવે આજ 5 પેઢીનો વસવાટ છે અને એને રીતે તમે ખાલી કરી ચાલ્યા જાય. કાનૂન શું કહે છે એવું નથી જાણતો, પણ એક સામાજિક દ્રષ્ટિએ ન થવું જોઈએ. એટલે અહીંયા આગળ બાવા અને નવનીતલાલ કદાચ એ બેમાંથી કોઈ ન હોય તો વૈષ્ણવને ફરક પડે ખરો કે ન પડે? ફરક તો પડે જ. આજે વૈષ્ણવો વિશેષ કરીને વલ્લભપુરના બાળકોને મહત્ત્વ આપે છે, એટલું જ મહત્ત્વ આપે છે. એટલે પુષ્ટિ માર્ગમાં તમારા હિસાબે બંનેનું મહત્ત્વ છે? બંનેનું મહત્ત્વ. તમે અહીંયા કેટલા વર્ષથી હવેલીમાં આવો? આગળ આવી જાય ને? હા, એટલે 1951થી તમે દર્શન કરવા આવો છો. અને તમારી ઉંમર કેટલી છે? 76 એમ? અચ્છા, એટલે 51ની સાલથી તમે કન્ટિન્યુ દર્શન કરવા આવો. અચ્છા, તમારા મતે અત્યારે ટ્રસ્ટીઓ એમ કહે છે કે નવનીતલાલ અહીંયા આગળ ન પધારે ને બીજું કોઈ સ્વરૂપ પધરાવે તો તમને કંઈ ફરક પડે ખરો? નિધિનો સ્વરૂપ છે. અચ્છા, એટલે જૂનો સ્વરૂપ છે, નિધિનો સ્વરૂપ છે. વલ્લભના હાથ, વલ્લભના એને વલ્લભપુરે સોંપેલો છે, એટલે એમાં તો ફરક પડે. તો બીજું તમારે કંઈ કેવું છે એની વિશે? હમણાં તમે કીધા હતા જે મારા પિતાશ્રી મોરારજી બાપા હતા તે અહીંયા 30 વર્ષ ભંડારની અને હવેલીનો સેવા કરી હતી. 3 વાગ્યાથી આવતા રાતના 8, સાડા 8 વાગ્યા સુધી પાઠશાળામાં બેસતા, ભંડારમાં બેસતા. ને અમારા કીર્તનિયાની એમની સારી રીતે ઓળખે છે, એને મોટભાઈ કરીને બોલાવી. અચ્છા, હવે તમને શું લાગે છે કે અહીંયા બાવા નવનીતલાલ હોય અને બાવા ન હોય તો કંઈ ફરક પડે ખરો? હવે ઘણો ફરક પડે. અચ્છા, કઈ રીતે? વલ્લભમાં સોંપેલી જે વલ્લભને સોંપેલો સ્વરૂપ હોય એ સ્વરૂપમાં ને બીજો સ્વરૂપ બિરાજે એમાં જમીન ને આસમાનનો ફરક છે. અમુક વલ્લભના વંશ નીચે જે બાળક બિરાજે ને વલ્લભ સેવા કરે તેમાં એનો કોણ મહત્ત્વ છે, વૈષ્ણવને વધારે મહત્ત્વ.
જે વલ્લભના બાળકો સેવેલા સ્વરૂપોને પોતે સેવા કરે. પહેલાં અમે ભુલેશ્વર જતા ત્યારે અહીંયા બાળકન હતા. અચ્છા. હા. જ્યારે ગિરધરવાળને સોંપાડી ત્યારથી બધા અમારા સગાવાળા બધા આવવા માંડ્યા. પહેલાં કપોળો જાય વધારે કોઈ વૈષ્ણવ આવતા નહીં. એટલે જ્યારે આ હવેલી નહોતી તો ત્યારે તમે ભુલેશ્વર જતા હતા? ના, હવેલી હતી. અચ્છા. બાળકનને સોંપેલી નહોતી. બાળકનને સોંપેલી હોય એની છાયામાં ઘણું. અચ્છા, એટલે કોઈ વલ્લભપુરના ત્યારે બાળક. હા. વલ્લભપુરને વધારે માની. અચ્છા. એને હાથ નીચે સ્વરૂપ બિરાજો એની છત્ર છાયામાં અને નવનીત નાળની છત્ર છાયામાં બાળકન બિરાજે એમાં ઘણું જમી નાખવાનું કરે.